આજે 12 તારીખ 12 એપ્રિલ 2026નો દિવસ છે. વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીમાં આજે રોગી કલ્યાણ સમિતિની એક મિટિંગ હતી. આ મિટિંગમાં મેં સભ્ય તરીકે હાજરી આપી અને વિસાવદરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે વિસાવદરના સરકારી દવાખાના બાબતે લેબોરેટરીના પ્રશ્નો, દવાના પ્રશ્નો, ત્યાં દાખલ થતા દર્દીઓ માટેની સુવિધાના પ્રશ્નો, સરકારી હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા, પ્રેગ્નન્ટ બહેનોને ડિલિવરીની સુવિધા બાબતના મુદ્દાઓ, માઇનોર અને મેજર ઓપરેશનના પ્રશ્નો, આ સિવાય ઓપીડી આઈપીડીના પ્રશ્નો, ત્યાર પછી બીસીયુના પ્રશ્નો, બેબી કેર યુનિટ જે ન્યૂબોર્ન બેબી કેર યુનિટ હોય એના મુદ્દા બાબતે, અને ત્યાર પછી સાફ સફાઈ, પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, બીજી વહીવટી પ્રક્રિયાઓ, તમામ બાબતો ઉપર આજે મિટિંગમાં અધિક્ષક ઇજનેર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, અન્ય સભ્યો બધાની હાજરીમાં મિટિંગ થઈ છે, ચર્ચા થઈ છે. પીએમજેએવાય યોજના જે છે એના લાભાર્થીઓ, જેમાં ડાયાલિસિસ હોય, હિપેટાઇટિસના દર્દીઓ માટેનું ડાયાલિસિસ હોય, આ બધા મુદ્દા ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે. અને ખાસ કરીને વિસાવદરની જે નવી હોસ્પિટલ મંજૂર થઈ છે એ હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ થાય તે માટે અમારે આ મિટિંગમાં ચર્ચા થઈ છે. અને આ ચર્ચાને ગાંધીનગર હું જઈશ ત્યારે અધિકારીશ્રીઓ અને સરકારના પદાધિકારીશ્રીઓ સમક્ષ પણ મુદ્દો રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય વિસાવદરના સરકારી દવાખાનામાં જે કંઈ પણ દર્દીઓ આવે છે, જેમાં જેને જે સરકારી યોજનાનો લાભ મળવાનો હોય, જનની સુરક્ષા યોજના છે, એ સિવાય ઓપરેશન કર્યા પછી 48 કલાક બહેનોને જમવાનું આપવાની યોજના છે, આ બધી જ યોજનાઓ ઉપર વ્યવસ્થિત કામ થાય અને વિસાવદર આખા તાલુકાના દર્દીઓને લાભ મળે એ બાબતે ઊંડાણપૂર્વક આજની મિટિંગમાં મેં અને અન્ય સભ્યો બધાએ ભેગા મળી સૌએ ચર્ચા કરી છે, પોઝિટિવ રીતે ચર્ચા કરી છે. અન્ય બધા સભ્ય જે હોય આ વિસાવદર પંથકના એ પણ બધા હાજર હતા. બધાએ એક સુરે વિસાવદર વિસ્તારના દર્દીઓને, જનતાને ફાયદો થાય એવા પ્રકારે એક સકારાત્મક ચર્ચા કરી છે. એટલે મને વિશ્વાસ છે કે વિસાવદરના સરકારી દવાખાનાની અંદર વધુ સારું કામ થશે. જે કાંઈ સારું કામ ડૉક્ટરશ્રીઓ, સરકારી કર્મચારીશ્રીઓ, અન્ય સેવાભાવી સંસ્થાઓ જે લોકો સારું કરી રહ્યા છે એ કામ વધુ સારું થાય એવા પ્રયત્નો આજની મિટિંગ માધ્યમથી કર્યા છે. થેન્ક યુ.